મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામ નજીક આવેલ જિંદાલ સો લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં લગભગ 300 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું। કેમ્પ દરમિયાન કુલ 332 સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકોને અંગદાન માટે જાગૃત કરાયા હતા અને 100 જેટલા લોકોએ અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જિંદાલ ગ્રુપના ઓપી જિંદાલના 95માં જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જિંદાલના લાયઝનિંગ ઓફિસર પરાક્રમસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગાંધીધામથી રાજાભાઈ IIM બ્લડ બેંકની ટીમ આવી હતી। બ્લડ ડોનેટ કર્યા બાદ રક્તદાતાઓને કાપડની થેલીનું વિતરણ કરાયું હતું। આ કેમ્પનો પ્રારંભ કંપનીના પ્રેસિડેન્ટ એન્ડ યુનિટેડ વિરાજ શેખરે કર્યો હતો। આ પ્રસંગે જિંદાલ કંપની સમાગોગાના પ્રેસિડેન્ટ એન્ડ CEO સંજય ઝા, વાઇસ प्रेसिडेंट डॉक्टर जयदेव चंदेल, वाइस प्रेसिडेंट डॉक्टर बिपिन धरवारकर, एडमिन हेड कैप्टन ऋषभ खन्ना તેમજ લાયઝનિંગ ઓફિસર પરાક્રમસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા। ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર નિરંજન મોહને કેમ્પ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। કંપનીમાં ફરજ બજાવતા યોગેન્દ્ર ગોસ્વામીના પુત્ર વરુણે 18 વર્ષની ઉંમરમાં પ્રથમવાર રક્તદાન કર્યું હતું। वैसे तो साल भर ही हम वर्ष भर जो समाज के सेवा के कार्य होते हैं उनके करते रहते हैं, लेकिन 7 अगस्त जो हमारे संस्थापक थे श्री ओपी जिंदाल जी, उनकी जन्म जयंती आती है और इस अवसर पर हम एक बड़ा आयोजन करते हैं, जैसे कि रक्तदान शिविर या फिर अंगदान शिविर का आयोजन करते हैं। इस बार हमने रक्तदान शिविर का आयोजन किया है और ये लगातार दूसरी बार है। वैसे ये कम से कम 10 बार हो चुका है, लेकिन बीच में कोरोना के टाइम पे थोड़ा सा टूट गया था। इस बार लगातार दूसरी बार है। दूसरे साल में हमने ये किया था और दूसरे सारा प्रतिसाद મળ્યો છે અને 300 થી 400 માણસો દેવા માટે બધા કર્મચારી છે કંપની। IIM બ્લડ બેંક ગાંધીધામથી દર વખતે આવે છે અને લોકો વ્યવસ્થિત બધા પ્રોત્સાહિત કરેલા જ છે એમાં કંપની તરફથી અને સારી રીતે બધા બ્લડ આપે છે। તો બ્લડ આપવાથી ઘણાના જીવન બચી જાય છે અને બધું બહુ સારું જાય છે।